હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ઇન્ફાઇનાઇટ સર્કલ. તમને એવું થતું હશે કે આ નવો ચહેરો કોનો છે, બટ એ તમને આખી પ્રોસેસ પછી સમજાવું છું. કોમલે એવું કહેલું કે 14th of ઓગસ્ટના કંઈક ધમાકેદાર વિડીયો આવવાનો છે, તમારા બધા માટે સરપ્રાઈઝ છે. પણ કોમલ જ અહીંયા આજે હાજર નથી, તો એની બદલે હું બ્લોગિંગ કરું છું. તમે લોકોએ મને જોઈ હશે અમુક વિડીયોઝમાં. જે લોકોએ ના જોયું હોય એને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં. હું કોમલની સારી એવી ફ્રેન્ડ છું, કાવ્યા નામ છે મારું. અને આજે કોમલની જગ્યાએ હું બ્લોગિંગ કરું છું બિકોઝ કોમલ કુડ મેક ઇટ. કંઈક એવા સંજોગો આવી ગયા એના સિચ્યુએશનમાં કે ના આવી શકે. એની સિચ્યુએશન થોડીક એવી થઈ ગઈ કે એ એબલ નહોતી આવવા માટે. તો એકચ્યુઅલીમાં તમને હવે કહી દઉં કે એવું છે કે એ આજે આવવાની હતી, આજે આ વિડીયો એ શૂટ કરવાની હતી, બટ અનફોર્ચ્યુનેટલી એના જે બા છે એ પાસ અવે થઈ ગયા છે. એન્ડ માય કંડોલન્સીસ ઇઝ વિથ હર એન્ડ હર ફેમિલી. મે હર ગ્રાન્ડમધર્સ સોલ રેસ્ટ ઇન પીસ. such a beautiful soul, such a pure soul she was. And તો આજે જે ધમાકેદાર વિડીયો છે એ શેના બાબતે છે હું તમને ઓલરેડી કહી દઉં છું કે આજે એની કઝિન, એની સિસ્ટર યોગિતાની એન્ગેજમેન્ટ છે. એન્ડ ગેસ વોટ, મારા ભાઈ સાથે છે. અમે છીએ તો ફ્રેન્ડ્સ, બટ ઓમ રિલેટિવ થાય છે. કેવી રીતે? કારણ કે યોગિતાના જે છોકરા સાથે એન્ગેજમેન્ટ થાય છે એ છોકરો મારો ભાઈ છે, મારો કઝિન છે. તો એવી રીતે અમે રિલેટિવ્સ બી થઈએ છીએ અને વી આર ફ્રેન્ડ્સ, વી આર ગુડ ફ્રેન્ડ્સ. તો આજનો હું આખો વિડીયો એના તરફથી શૂટ કરવાનો છું. તો આઈ હોપ તમને મારું ભાષણ સારું લાગે. ડોન્ટ વરી, મને થોડો ટાઈમ સહન કરવાની છે. નેક્સ્ટ વિડીયોથી તો એ જ કન્ટિન્યુ કરશે. સો આપણે આવી જ રીતે સાથે રહેશું અને હું તમને ડિટેલમાં બધું સમજાવતી જઈશ કે વોટ ઇઝ ગોઈંગ ઓન હિયર. ઓકે, સો ટિલ દેટ થેન્ક યુ, બાય. તો દોસ્તો, અત્યારે હું બેઠી છું બેન્ક્વેટમાં અને અહીંયા બધી સેરેમની ચાલે છે. યુ કેન સી. હાલો, કરિષ્યમાણ કન્યા આપણા વર અને વધુ વાગ્દાનમ અહમ કરીશ્યે. પછી સો ગાઈઝ, હવે ધીરે ધીરે બધી પ્રોસેસ થાય છે સેરેમનીની, બધા રિચ્યુઅલ્સ થાય છે અને વી આર વેરી એક્સાઇટેડ ફોર ધેમ એન્ડ વી આર વેરી હેપી ફોર ધેમ. સિરિયસલી, they are like made in heaven. સ્વસ્તિનો બૃહસ્પતિર્દદાતુ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષરભીજકરાઃ શ્રીરેણીં સુવર્ણરજસસજા શ્રિયં દેવીમુપહ્રય શ્રીમાદેવી જુખતામ કામસો પશુનામ રૂપમંત્રસ્ય મયી શ્રી શ્રયદામ યશઃ કર્દમે. અહીં આવી જાઓ અને વિનોદભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. ગાઈઝ, આઈસ્ક્રીમ આવી ગયો છે એન્ડ વી આર ઈટિંગ ઇટ. કેવો છે આઈસ્ક્રીમ? ઓસમ, મારો ફેવરેટ ફ્લેવર આલમંડ કાર્નિવલ. વાહ વાહ, ક્યાં બાત હે. તમે ચૂઝ કર્યો તો? નો મે બી મિત્રની સિલેક્શન હોઈ શકે. મિત્ર, બરાબર છે. મિલતે હે આઈસ્ક્રીમ ખાને કે બાદ. આંટી, તમારી છોકરીના લગ્ન છે, કેવું લાગે છે? બહુ સરસ છે. મને તો મજા આવે છે? મજા આવે. કેવું ફીલ થાય છે તમને? મસ્ત ફીલ થાય છે.
છોકરો કેવો લાગ્યો? તમને કેવો લાગ્યો? મજા આવે છે? તો વાંધો નહીં. તમને? હું મારી નાની બેનની સગાઈ છે બહુ અચ્છા ને ઓકે સરસ બરાબર. કેવું ફીલ થાય છે તમને સગાઈમાં આવીને? બહુ જ સરસ લાગે છે બહુ મજા આવે છે કઈ કહેવા માંગો છો? હા ઇમોશનલ ફીલ થાય છે મારું બધું યાદ આવે છે પહેલા વેરી નાઇસ વેરી નાઇસ. તમે યોગિતાના શું થાવ છો? સિસ્ટર સિસ્ટર ઓકે વેરી નાઇસ. તમે યોગિતાના શું થાવ છો? બાબુ અચ્છા વેરી નાઇસ. આપણે રીલ બનાવવાની છે. હાય કેવું ફીલ થાય છે તમને? આ તો ફર્સ્ટ ફીલ થાય ને કાંઈ કે પ્રમોશન મળી ગયું છે ને ફીલ થાય ને આજે એમાંય મારા દેરની સગાઈ છે તો પછી વધારે ફીલ કેટલી વધારે શું હોય કયો મજા આવે છે? બહુ મજા આવે છે એન્જોય કરીએ છીએ એમાંય મિતના મોટા સાસુ વેરી નાઇસ. એમાંય હું આમાં પાછી હોય જેઠાણી બની ગઈ અરે તો વાહ. જેઠાણી એટલે કઈ મોટામાં મોટું પદ કહેવાય બરાબર મારી છે. નાની બેન મારી દેરાણી મારી નાની બેન આવે છે વેલકમ ટુ યોગિતા ગાઈઝ આ છે વરની માં. કેવું લાગે છે તમને આજે? કેવું ફીલ કરો છો? મજા આવે છે? તમે બે જણાને શું કહેવા માંગશો? ખૂબ ખૂબ આગળ આવે ખૂબ ખૂબ આશીર્વાદ થોડુંક મોટેથી બોલો. ખૂબ ખૂબ આગળ આવે ને ખૂબ ખૂબ આશીર્વાદ બંને યોગિતા ગમી? અરે મારી દીકરી છે ગાઈઝ આ છે યોગિતાના ફાધર. અંકલ કેવું લાગે છે આજે? સારું લાગે ગમે છે તમને આજે? હા છોકરો કેવો લાગ્યો? સરસ બે જણાને શું કહેવા માંગશો તમે? બે ધન્યવાદ કહેવાય ધન્યવાદ. બીજું કંઈ કહેવા માંગશો બંનેને? કેવું લાગે છે બે જણાને આજે? સારું લાગે છે સારું લાગે છે એકદમ. અમારા છોકરાના મારો ભત્રીજો છે અમારા દીકરા જેવો જ છે એના આજે સગાઈ છે અમને બહુ ખુશી છે અતિ ખુશ છીએ અમે બે જણાને કંઈ કહેવા માંગશો તમારા બસ તરફથી? અમારા ખૂબ ખૂબ આશીર્વાદ અને એ એકદમ સુખી થાય. ગાઈઝ ઇમોશનલ મુમેન્ટ ઇઝ ગોઈંગ ઓન. ઇમોશનલ થઈ ગયા? કેમ રોવું આવે છે? કેમ રોવા માંડો છો? તમારી સિસ્ટરની એન્ગેજમેન્ટ છે કેવું ફીલ થાય છે? બહુ મજા આવે છે બહુ હેપીનેસ ફીલ થાય છે કે ઓહો એને કંઈ કહેવા માંગો છો? કહેવા તો એટલું માંગી છે કે આ બધા હેપી રહે બધા ફેમિલી જોડાતી રહે તમારી હારે બધા ભેગી અને બધા હળી મળીને રહે એવી મારી હવે દીકરીના મોસાળ પક્ષ દ્વારા બે જણાને કોંગ્રેચ્યુલેશન કહેવા માંગી છે. સો ગાઈઝ આ છે યોગિતાના નણંદ વરની બેન મિતની બેન. સો કેવું લાગે છે આજે તમને? આજે તો મને બહુ એટલે બહુ મજા આવે છે અને હું એવું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે બે આગળ આવે ખૂબ ખૂબ પ્રગતિ કરે અને બસ મસ્ત રહે. ઓકે ગાઈઝ બાય બાય. આજે ફીલ કેવું થાય છે તમને? આજે બહુ મજા આવે છે મને. બહુ મજા આવે છે. બે જણાને કંઈ કહેવા માંગશો તમે? બે આમ કહું તો એક નિકનેમ છે લવ બર્ડ્સ. તો આ રીતના જ લવ બર્ડ્સની જેમ એનો પ્રેમ આગળ ને આગળ વધતો રહે એવી મારી પાસે પ્રાર્થના. આજે યોગિતા અને મિતની એન્ગેજમેન્ટ છે. હાવ આર યુ ફીલિંગ? ગુડ. કેવું લાગે છે? બહુ જ સરસ. મજા આવે છે? હા બહુ જ મજા આવે છે. તમને કેવું ફીલ થાય છે આંટી? સરસ લાગે છે? કંઈ કેવું છે તમારે મિત અને યોગિતાને? કંઈ નથી કેવું. કોંગ્રેચ્યુલેશન્સ મિતભાઈ એન્ડ યોગિતા ભાભી. કેવું ફીલ થાય છે? બહુ મસ્ત એક્સાઇટેડ ફાઇનલી મિત્ર ગેટિંગ સો અર્લી એન્ગેજ. કંઈ કેવું છે તમારે આ લોકોને? નહીં હવે મળીએ પછી ખબર. સો હેલો ગાઈઝ, સગાઈ સેરેમની રિચ્યુઅલ્સ બધું પૂરું થઈ ગયું છે એન્ડ વી આર હોમ. અને આઈ હોપ તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય બિકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ મેકિંગ વ્લોગ
અને આઈ હેવ નો આઈડિયા હાઉ ટુ ડુ ઇટ પ્રોપરલી. તો સોરી ફોર દેટ એન્ડ પ્લીઝ બેર વિથ ધ મિસ્ટેક્સ. એન્ડ લાસ્ટલી આઈ વોન્ટ ટુ સે ઇઝ થેન્ક યુ મને સહન કરવા માટે. અને યા થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોથી કોમલ પાછું કન્ટિન્યુ કરશે. અને યા દેટ્સ ઓલ. Thank you so much for watching this video. If you like this video, then please like, share, comment and subscribe to the Infinite Circle. And please do comment that અમારો વિડીયો કેવો લાગ્યો તમને, ન્યૂ કપલ કેવું લાગ્યું, બધાના રિવ્યૂઝ કેવા લાગ્યા અને મારું હોસ્ટિંગ કેવું લાગ્યું. So till the next video, bye. Okay, so one more thing I want to say. Okay, so last thing I want to say is કે આજે કોમલની કમી બહુ જ મહેસૂસ થઈ મને પણ અને મે બી તમને પણ ઓફકોર્સ. અને બહુ જ કોમલની યાદ આવી. કોમલ હોત તો બહુ એન્જોય કરત, બહુ સારી ક્લિપ્સ તમને જોવા મળત જે હું નથી લઈ શકી, મે બી કોમલ લઈ શકત. અને બહુ જ યાદ આવી, બહુ મિસ કરી કોમલ તને અમે બધાએ, મેં અને તમારા વ્યુઅર્સે. સો થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ શૂટ ધીસ વ્લોગ. આઈ એન્જોયડ ધીસ અ લોટ એન્ડ યા થેન્ક યુ કોમલ, થેન્ક યુ સો મચ. વી રિયલી મિસ્ડ યુ એન્ડ કમ બેક સૂન. ઓકે બાય. ધીસ ઇઝ ફોર યુ. તો બહુ બધા સમય પછી હું આવી રહી છું બ્લોગમાં. અને મારા બ્લોગ અપલોડ ના કરવાનું અને બ્લોગ ન બનાવવાનું તમને કાવ્યાએ આગળ કીધું એ જ રીતે હતું કે ભાઈ મારા બાનું નિધન થઈ ગયું છે અને એનું કાલે બધી જ ઉત્તરક્રિયા પતી ગઈ છે. અને આજે બીજો જ દિવસ છે, સોમવાર છે. અને બસ તમે મારા અવાજ ઉપરથી જોઈ શકતા હશો કે મારો અવાજ થોડો એવો બેસી ગયો છે અને શરદી પણ થઈ ગઈ છે. સો હવે પછી વ્લોગ થોડાક ટાઈમ પછી કન્ટિન્યુ કદાચ આવવાના શરૂ થઈ જાય. અને મારા બાને પરમ કૃપાળુ પરમાત્મા આત્મા ને શાંતિ આપે એવી જ આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. અને આગળ તમે જે બ્લોગ જોયો છે સગાઈનો, સો યોગિતા એન્ડ મિત, હું તમારી સગાઈમાં નથી આવી શકી એ માટે આઈ એમ રિયલી વેરી સોરી. બટ તમે બે હંમેશા ખુશ રહ્યો, એક સાથે રહ્યો અને અમને બધાને હસાવતા રહ્યો અને તમે પણ બ્લોગમાં આવતા રહ્યો. અને યોગિતા મેડમને કહો કે ફરીથી એડિટિંગ ચાલુ કરી દે એટલે અમારે એડિટ કરવું ન પડે. બસ એવા જ આશીર્વાદ છે. તો બસ મારા ન્યૂ ડેઈલી બ્લોગ હું નાખીશ ત્યાં સુધી અમારી સાથે જોડાયા રહ્યો. અને હા, આના પછીનો એક બ્લોગ અમારી બાની ઉત્તરક્રિયાનો ભજન રાખેલા હતા, તો એ ભજનનો બ્લોગ પણ શક્ય હશે તો હું નાખીશ, એડિટ થઈ જશે તો. સો બસ તમને કાવ્યાએ બધું કહી જ દીધું છે. અને થેન્ક યુ સો મચ કાવ્યા, તે આટલી હેલ્પ કરી મારી, કેમ કે મારું એટલી ઈચ્છા હતી કે હું બ્લોગ યોગિતાની સગાઈમાં બનાવું. મને અંદરથી પણ એટલો હરખ હતો એની સગાઈમાં જવાનો, બિકોઝ ઓફ સૌથી વધારે ક્લોઝ છે અમારી, બરાબર. અને અમે બધાએ બહુ હારે રહેતા હોય છીએ, ક્લોઝ છીએ, એટલે એના પ્રસંગનો હરખ તો કેમ ન હોય અમને. તો મેં બહુ બધું મિસ કરી દીધું છે, પણ હજી તમારા મેરેજ બાકી જ છે, તો એમાં આપણે ફૂલ મોજ કરશું. અને હોપસો હું આવીશ જ, ગમે એ થઈ જાય, બરાબર છે. અને બસ આટલું જ આજ માટે. અને થેન્ક યુ સો મચ અગેન કાવ્યા, તે બ્લોગ શૂટ કર્યો, કેમ કે આની પહેલાં તો તે આવું લગભગ નથી કર્યું અને મારી માટે કર્યું, એના માટે થેન્ક યુ. તો બસ બાય.